કેમ છો? મજામાં મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને શિરાવાનું બાકી છે ને નકશુની અતારમાં અશોક દાદાને ઘરે ગયા છે. ઓલી ચકલી લાવ્યા હતા તે છે ને મરી ગઈ, તે જોવા ગયા છે તો હું લઈ જોવા. કાલે એક મરી ગઈ ને એક આસ. એક ને આયા દાટી છે એમ કે છે. આમાં છે રહી એક ગુલાબી હતું, ગુલાબી હતું ને કા, અને આ પીળું છે. લોહી નીકળી ગયું છે. ઓલું થઈ ગયું બિચારાને. તો સુમિત છે ને ખાડો ગાળીને દાટે છે. હાલ એને વિધિ કરે છે. સાંડલો ને એવું કરી દે ને વિધિ કરે છે. હવે સાંડલો ને એવું કરે છે. બે જાય હેઠો, ઓલી બાજુ બે જાય નકશું તું લે કર સાંડલો એને. એ નકશું એમ કરમાં નકશું ને બેહી ગયા છે. હવે સાંડલો કરે છે સુમિત. નકશું ઓલો કરે ફૂલડા નાખજો થોડાક. નકશું દક્ષુન જોઈ નકશું નાવાનું બાકી છે. ઓય ઘડીક ખામ સુમિત. ભાઈ ની અહીંયા વિધિ થઈ ગઈ છે ને ઓય નકશું આ કરે જો હવે એને દાટી દેશે. કાલે એક ઓલું કર્યું હતું, આજે એક એવું થઈ ગયું બિચારા. એક નોખું થઈ ગયું ને એટલે એને તે ઓલું થઈ ગયું તે બિચારા ઈ મરી ગયું. નકશું ને નાવાનું બાકી, દક્ષે નાઈ લીધું છે. હવે હનાને કાઢ નાખો. નકશું સુમિત બે હનાને કાઢ નાખો. હાલો એને દાટી દીધું છે ને અમારે જે શિરાવાનું બાકી છે અતારમાં બાકી શિરાવાનું. તો હાલો શિરાઈ લેવા. હાલો નકશો શિરાવા હાલો. બધા શિરાવા ભાખરી ને એવું. અને વંશુ ને સુમિત બે હિસકા ખાવા આવી ગયા. તો હાલો અમે શિરા બે ગયા ને શિરાઈ લઈ ભાખરી ને એવું બધું છે. તો આ બધા આ એકલા ત્રણે નાવાનું બાકી છે. દક્ષુ એ નાઈ લીધું છે. દક્ષુ ને અત્યારમાં ડાન્સ કરવાનો આવે છે. હાલો શિરાઈ લઈ ગાંઠિયા ને એવું ચકરી ને કેટલું બધું છે. એ કાંક ચાલી ચાલી કરે છે. હવે હોય એવું ખરું આપણને નથી ખબર કાંઈ. હાલો શિરાઈ લઈ. શિરાઈ નવરા થઈ ગયા ને હવે આપણે આ છોકરા છે ને રમવા મળ્યા છે. અત્યારમાં દડા બેટ ને બા ફોલે લસણ અને હું છે ને હવે હંજારી કાઢ નાખું. તો આપણે કાઢી નાખી હંજવારી. તો હવે કન્ટિન્યુ રહેજો. વાસણ ટકવાનું બાકી છે હજી અને કચરા પોતા કરી નાખ્યું. તો વાસણ પછી ઉટકી નાખી. હાલો અહીંયા ખાવાનું બની ગયું. જો કેટલા વાગ્યા? 11:15 થયા. તો ઓલો ભાઈ તો હિસકો નાખતો નાખતો ખાવાય બી ગયો. કઈ દેખાતું નથી. હિસકો હાલે એટલું દેખાય. અને બા ને અહીંયા નકશું ને અને અહીંયા બધા બેઠા. હું શીખું ગાડી. હું તો અહીંયા રોજ બાકા શીખી બોલાવું ગાડી શીખવાની. શીખ્યા પાર કરવાની છે આપણે. ભલે એને લીટા બીટા પડી જાય તો આપણે શું ગાડીમાં લીટા પડી જાય તો આપણે શું
શીખી લેવાની છે, પછી આપણે લેવાની છે એક ગાડી. अच्छा આવી જ લેવી છે. શું ખાય હે? તબૂસ. દક્ષુ આમથી નહીં લો આવે છે. હાથ પગ મોઢું ધોયું તો એમાં નથી બેહવાના, આને હુરાવું ચાલો. નકશો હિસકો નાખવા માંડ્યો. ખાધું જ ખરી, હવે શું છે તારે? તો તારે સોળેલું ખાવાનું છે જ. તો જા દાદા બેઠા જાઓ. થઈ ગયા હોઈ જવું છે ને. કેમાં હું તો હાથ લઈ લે. ચાલો એને તરબૂચ ને એવું ખાઈને હુઈ જાય છે હવે. તો અમે તે હવે હુઈને પછી મળશું. કનેક્શન અમૃત કોને બહુ ભાવે, ખાવું હોય તો આવી જાવ. અને આ બધાને તડકાની ઊંઘ ના આવતી જો. ત્યાં દડા બેટ રમે. લાઇટ વહી ગઈ છે અહીંયા ગામડામાં. અહીંયા બધે આપણે ત્યાં એવી પ્રોબ્લેમ હોય બધી. લાઇટ વહી જાય ને દક્ષુ જમરૂક લઈને આવું છે. મારી મમ્મી જમરૂક ખાઈ દો. મામા ઘરે મોજ કરવા આવ્યા. कौन है ये लोग, कहाँ से आते हैं ये? તો આ બધા દડા બેટ રમે તડકાનું. તો હાલ આપણે ખાઈ લઈએ જમરૂક. ખાશો ગાંઠિયા ખાશો હે? દુકાનેથી ગાંઠિયા લાવ્યો હે? બહુ ભાવે. અને આ પૂથી ની બધા રમેશ છે. પૂથી નાઇટમાં જાય પણ અત્યારે થોડોક ફ્રી ટાઈમ એન્જોય કરી લે દડા બેટ. કા પૂથી જોતો જોતો જાય છે ને આયા છે ને બેટિંગ કરે સુમિત અને બોલિંગ કરે પૂથીભાઈ મોટો. અને આ જો વંશુ ની બધા રમે છે. બે નાયા નથી. વંશુએ જ નાઈ લીધું છે પણ સુમિત નાયા વગરનો બાકી છે. ગરમી થાય એટલે ફુવારે નાઈ લે. હવે ઉઠીને બે ગયા દડા બેટ જોવા. અને પછી આ નકશુભાઈ દુકાનેથી લઈ આવ્યા ગાંઠિયા. ક્યાં નકશુ બહુ ભાવે હે? ને સુમિત ને બધા ગોળા લાવ્યા. કા નકશુ તું લાવ્યો ને સુમિત? આ નકશુ ખાય ગોળો જો. ભાઈ ખાય છે ઈ એનો છે એનો ગોળો. તું તારો ખા. હા હું ને નકશો ગોળો ખાઈને તો ખાઈ લઈ ગોળો. કા નકશુ આગળ આવી ગયો રાજહંસ નું. સામે પરભાભાઈ બધા તંબો થઈ ગયા. આ ગોળો ખાતો ખાતો ધોડ્યો જોતો કે ઓલો ઉપર વહી ગયું. ઈ તે શું જો છે ને એક્ટિવા શીખે. નકશુ એક્ટિવા શીખે તું? ગાડી શીખે? હા. અને આ દક્ષુ છે ને જો રાજહંસ નું કાક કાગળિયું આવ્યું છે તે કાક જોવે છે. જો ડાન્સ કરે છે આમ જેમ ડાન્સ કરે. રાજહંસમાં એડમિશન લેવું હોય તો પોગી જાજો ઊંડવી ગામ. 1 થી 8 બાલ મંદિર બાલવાટિકા ઇંગ્લિશ મીડિયમ 11-12. તમે વાંચી લો, મારે બહુ કેવું નથી આગળ. અને આ બહુ ભણાવવાનું સારું છે ને એમ કે છે. મારે ભણવું છે ને. તો જેને એડમિશન લેવું હોય એ રાજહંસમાં પોગી જાજો. હું અહીંયા છે ને એડવર્ટાઈઝ કરું છું રાજહંસની. અને આ કાર્તિકભાઈ કાક લઈને આવ્યા કાકાનો શર્ટ જો. છોકરાને ઓલો હિસકો ઉતારી દીધો ને તે હવે હિસકા ખાય છે જો. એ બધાને મોસ પડી જવાની સસ. નકશુની ફાસ હિસકા ખાય છે. અને હવે વારો આવી ગયો. હવે ઉતરી જા દક્ષુ. હવે આનો વારો. હવે નકશુનો વારો. હાલ બે જા જાઓ. હજા બે જા. હવે નકશુનો વારો. જો કેવા હિસકા ખાય. નકશુ મજા આવે.
હે નક્ષુ મજા આવે છે હિસકા ખાવાની પછી કાર્તિક તારવારો હો કાર્તિક હોને કાર્તિક તારવારો હો ઓય વારા પછી વારા ફતી વારો હોય આનું જો વાળું દેવા જાય સ્થુલી પૌવા બટેટા રગવાનું શાક રોટલી અને બા અહીંયા બેઠા છે બા આલ્યો વાળું અહીંયા ખાટલે બેવું કે હેઠે હરગવાનું શાક છે ને થૂલી અને પૌવા બટેટા તો ભલે ને તો તમે ખાવ કે ન ખાવ પછી કઈ નક્કી ન હોય ને તે તોય ખાય ને આ પાણી જેવું હોય તો આ તો ખાઈ લેવાય તમારે નથી ખાવું થોડું કાઢ લેવું છે હે ના ના મારે સાસ ખાવી હોય પછી આ થોડુંક દૂધ પી જાવ વાળું કરી લે એટલે છે ને પછી અમે વાળું કરવા બેસી જઈએ પૌવા બટેટા હરગવાનું શાક પછી આંબલીની ચટણી ને ખીચડી ને તો હાલો અમે ખાવા બેસી જઈએ નક્ષુ ને ખાઈ લીધું કા નક્ષુ ખાઈ લીધું તો હિસકા ખાય છે ને અમે હવે બેસી જઈએ ખાવા તો હાલો બધા ખાવા સાર્થક તું ક્યાં ગયો તો હું મામાના ઘરે ગયો હતો પછી અત્યારે અહીં શું કરવા આવ્યો મારા ભાઈબંધને હું કહેતું ને મારો નતો ને તે મારવા આવ્યો છે તો ભાઈબંધ હાટું હું લાવ્યો ફેફસી લાવ્યો અને નકશો ખાવાય મળ્યો હા નક્ષુ જો ભાઈબંધ હાટું પેપ્સી લાવ્યો તો નક્ષુ ખાવાય મળ્યો હેલો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો હોય લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું ધમાકેદાર વિડીયોમાં ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય પક્કો ભાઈ નવી વિડીયો છે એટલે ધમાકેદાર વિડીયો બનાવવાનો છે જો આવી જાજો આજનો બ્લોગ કેવો લાગ્યો ટાટા